જોઈન કર્યા બધાને. ચલો જો હોય તો જોઈ લેવું. ચલો બીજું કોઈ કિરીટ સર કહેતા હતા આજે જ મને કે શરૂ થઈ જશે આપણે. ચલો તમે લોકો પરીક્ષા આપવા આવ્યા હતા આજે? તો એક્ઝામ આપતા હોય તો 12માં તો હું હતો જ ને, મળવા તો આવું હતું મને. કઈ નહીં. ચલો નેક્સ્ટ રવિવાર પહેલા તો આપણે શરૂ થઈ જશે. બરાબર. ચલો તો પહેલો સવાલ થયો. બીજો સવાલ, રસ્તા વડે લાગતું ઘર્ષણ બળ બિંદુ કયા કયા શોધવાનું છે? તો બી બિંદુએ, સી બિંદુએ અને ડી બિંદુએ પર સાયકલ સવાર હોય ત્યારે શોધો. જ્યારે અહીંયા આગળ હોય ને અહીંયા આગળ હોય ત્યારે તમારે ઘર્ષણ બળ શોધવાનું. પછી બિંદુ સી પાસે સાયકલ સવાર હોય ત્યારે હવે અહીં જોજો, આ જગ્યાએ સી થી આગળ હોય ત્યારે કેટલું ઘર્ષણ બળ લાગશે, સી થી પાછળ હોય ત્યારે એ વખતે લાગતું ઘર્ષણ બળ શોધવાનું. અને ચોથો સવાલ કે કોઈ પણ બિંદુએ આપણે જાય તે વખતે એની એવી ઝડપ શોધો કે જેથી કરીને એ દૂર ના જાય. બરાબર. દૂર ના જાય એટલે હવામાં ઉડવા ના લાગે. બરાબર. હવામાં ઉડે નહીં એવી ઝડપ તમારે શોધવાની છે. ચલો બોલો શું કરીશું આની અંદર? કોઈ આઈડિયા? એફબીડી પહેલા પેલું તમારે દોરવો પડશે. ચલો રકમમાં કોઈ કન્ફ્યુઝન નથી. રકમ તમે જોઈ લીધી છે બરોબર. લખી રાખજો કારણ કે હું અહીંથી કાઢી નાખું છું. બરાબર રકમ. એટલે પછી તમે એને નોંધી રાખજો કે ભાઈ આ રીતે આપણે જવાનું છે. કારણ કે મને આની અંદરથી ફરી પાછું રેકોર્ડિંગ જોવું પડે મારે. બરાબર. ચલો હવે જુઓ, અહીંયા આગળથી આ પોઈન્ટ આગળનો આપણે એફબીડી વિચારીએ. પહેલા પહેલો બી બિંદુ પાસે, કારણ કે આપણને પૂછી દે બી અને ડી પાસે શું શોધવું છે આપણે? લંબન. તો બી બિંદુ આગળ તમે દોરો. આ બી બિંદુ પર. બરાબર. આ બી બિંદુ છે. અધો દિશા જોઈન કરવાનું છે. કોણ કોણ? ચલો આવી ગયા છે બધા લગભગ. કોઈ એક લેફ્ટ થયું પાછું એવું લાગે છે. ચલો અધો દિશામાં કેટલું કયું બળ લાગે? તો mg. રેડી. ચલો ઉર્ધ્વ દિશામાં કયું બળ લાગે? લંબ બળ. એના સિવાય બીજું કોઈ બળ ખરું? હા, કારણ કે સાયકલ સવાર શું કરે છે? બી વેગથી ગતિ કરે છે. અને કયો માર્ગ છે? વર્તુળાકાર માર્ગ. તો વર્તુળાકાર માર્ગ હોય, બી વેગથી ગતિ કરતો, બી નિયમિત વેગ છે પાછો. વીમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર. વી માર્ગે આટલા કિલોમીટરની ઝડપથી અચળ હો, આટલી ઝડપ એની અચળ જ છે. બરાબર. એમાં કોઈ ફેરફાર થતો નથી. ધેટ મીન્સ કે એની પર બીજું પણ બળ લાગતું હશે. અને બળ કયું થશે? એ થશે કેન્દ્ર ત્યાગી બળ. બરાબર. આમ કેન્દ્રગામી. બરાબર. તો અહીંયા આગળ તમે લખશો mv²/r. આર એની ત્રિજ્યા છે. આ આર આપણને ત્રિજ્યા આપેલી છે બધી. બરાબર. ક્લિયર? ચલો આ પહેલા માટે થઈ ગયું. ઓકે, સમજ પડી ગઈ? તો આના પરથી આપણે શું લખી શકીએ? n plus mv²/r is equal to mg લખાય. therefore n is equal to mg minus mv²/r. આ સૂત્ર થઈ ગયું. ચલો m બળ આપણને આપી દે 100 ગુણ્યા g બરાબર પણ 10 જ લઈ લેજો. 9.8 900 તો પરફેક્ટ મૂલ્ય આવશે પણ 10 લઈ લીધા મેં. અહીંયા આગળ ફરી પાછું 100 kg ઝડપ 5 ગુણ્યા 5. કેમ 5 ગુણ્યા 5 પર કયા સમજ પડી જવી જોઈએ. અને 100 સેન્ટીમીટર તમને આપેલી છે એટલે 10⁻100 સેન્ટીમીટર છે ને. 100 સેન્ટીમીટર 100 મીટર છે. સેન્ટીમીટર નથી 100 મીટર છે. ચલો 100 મીટર. 100 કેન્સલ. 1000. 1000 માંથી 25 બાદ કરો એટલે કેટલા રહે? 900. ચલો આટલું લંબ બળ આવ્યું. કોઈ આવ્યું હોય તો કહી દો મને. ચલો પહેલો બી આગળનું વસ્તુ થયું. હવે એ જ રીતે બી આગળ કેટલું થાય તમે વિચારો. આ જ પ્રોસેસ આખી તમારે ડી આગળ કરવાની છે. તો ડી આગળ મને કરીને બતાવો છો કે હું કરી દઉં? ટ્રાય કરો છો ને? ઓકે ઓકે ચલો રૂબરૂ આવીશું એટલે આપણને કેટલા થશે? mg plus mv²/. હા, શા માટે થશે તો જુઓ અહીંયા આગળ. આ જ્યારે તમે ડી બિંદુ પર આવીશું ને, આ ડી બિંદુ પર આપણે જ્યારે આવીશું તે વખતે સાયકલ સવાર અહીંયા આગળ છે. બરાબર. તો અધો દિશામાં mg લાગશે, લંબ બળ એની ઉપરની તરફ લાગશે, પણ કેન્દ્ર ત્યાગી બળ એને આ દિશામાં લાગશે. એ જે દિશામાં mg છે એ દિશામાં.
એટલે આ ડાયરેક્શન તમારી ચેન્જ થઈ જશે, એન ઉપરની તરફ લાગવાનું અને અહીંયા આગળ એને બીજું બળ, અહીંયા આગળથી બીજું બળ કયું લાગશે? mv²/r. હા, એટલે હવે તમારી જોડે લંબબળ બરોબર આ સીધી સીધી અહીં બરાબરની નિશાની કરી દો, અહીં પ્લસ કરી દો તો અહીં થઈ જશે પ્લસ, અહીં થશે પ્લસ, અહીં થશે પ્લસ, એટલે કેટલો જવાબ આવશે? 1025 ન્યૂટન. બોલો, ખ્યાલ આવ્યો? કોઈ કન્ફ્યુઝન? ચલો એના પછી બી શોધો. ચલો બી માં શું કરીશું? બી બિંદુ પર હવે તમે બી બિંદુ પર તમારે શોધવું છે શું? સી બિંદુ પર શું શોધવું છે અને ડી બિંદુ પર શું શોધવું એ તમે વિચાર કરો. કયું બળ શોધવું છે આપણે? ચલો બી બિંદુ આગળનો વિચાર કરો. જો આ બી બિંદુનો અહીં વિચાર કરીએ તો આ રીતનું આપણી જોડે કન્ડિશન હતી. અહીં બી હતું, આ દિશામાં આપણી જોડે શું હતું? બીજું બળ કયું હતું? mv²/r. ક્લિયર આટલી વસ્તુ? હવે તમે વિચાર કરો કે એક જ મિનિટ જોઈન કરી લો પિનલ, બરાબર? ચલો ઓકે, પેલો એ બંધ કરી દઉં, સિક્યુરિટી એ કરી દઉં ને એટલે પછી બધા આવી જ જાય અંદર, બરાબર? ઓટોમેટિક વેટિંગ રૂમ મેં ક્લોઝ કરી દીધો, બરાબર? ચલો એટલે આવી જશે બધા. હવે જુઓ આ જગ્યાએ તો ઉપર નીચે સંતુલનમાં છે, આને બેલેન્સ કરે છે ને આખું બળ mg, આ mg છે, આ mg આને બેલેન્સ કરે છે. એટલે ઉર્ધ્વ સમતલની અંદર તો આપણે કોઈ ચર્ચાનો વિષય જ નતો ઘર્ષણ બળનો. ઘર્ષણ બળ તો આપણે ઉર્ધ્વ દિશામાં ગણીએ નહીં, જે દિશામાં ગતિ થતી હોય એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ ગણાય. હવે આ દિશામાં ગતિ થાય છે, ગતિ કઈ દિશામાં થઈ રહી છે? વર્તુળાકાર માર્ગે આ દિશામાં થઈ રહી છે, આમ કે ચાલે તો આ વિવેક થી આ બાજુ જઈ રહ્યો તો ઘર્ષણ બળ આ બાજુ લાગવું જોઈએ. તો જો ઘર્ષણ બળ આ બાજુ લાગે, આ બાજુ માની લો ઘર્ષણ બળ F લાગ્યું, તો ઘર્ષણ બળની ખાસિયત શું હોય? તમે જે વસ્તુ કરતા એનો ઓપોઝ કરે. અવરોધક બળ થયું એ. તો આ ઝડપ જે છે એ શું સમય સાથે ઘટે? પણ આપણી જોડે તો સરસ શું છે કે તો ઘટવી ના જોઈએ, આ તો અચળ છે. તો એનો મતલબ એ થયો v તો અચળ છે, v અચળ છે ધેટ મીન્સ કે a = 0 છે. a = 0 છે તેને કોઈ બળ શૂન્ય થાય. આ બિંદુ પાસે શૂન્ય થઈ જશે, f = 0. સેમ વસ્તુ અહીં થશે ને ડી પર જુઓ, ડી બિંદુ પર જુઓ શું થાય? ડી બિંદુ પર પણ ઝડપ શૂન્ય થઈ જશે, એટલે કે ઝડપ અચળ થશે, પ્રવેગ શૂન્ય થઈ જશે. હા, અને f શૂન્ય થશે, અહીં પણ f શૂન્ય. હવે આ બિંદુએ શોધીએ, આ બિંદુએ શોધો શું થાય? બોલો, આ બિંદુએ આપણે ઘર્ષણ બળ શોધવું છે સી પાસે. તો સી આગળનો વિચાર કરો. ચલો સી આગળ બિંદુ સી પાસે તમે એવું વિચારો, આ જગ્યા પર હવે માની લો કે આ જગ્યા પર છે, આ સી બિંદુનું અહીં આગળ છે, તો અધો દિશામાં અહીં આગળ બળ કયું લાગશે? mg. ચલો ક્લિયર? અહીંયા આગળનો સપોઝ માની લો કે આ એંગલ થઈ ગયો, બરાબર? અહીંયા આગળથી આ વિચારો કે આ થીટા થયો તો આ પણ થીટા થાય, આ પણ થીટા. તો આ બાજુ જે ઘટક થશે એ mg cos થીટા ઘટક થશે, આ બાજુ જે ઘટક થશે એ mg sin થીટા ઘટક થવાનું. આ બાજુ જે થયું એ તમારું જોડે લંબ બળ. ક્લિયર આટલી વસ્તુ? અને આ બાજુ જે થશે એ તમારું ઘર્ષણ બળ F, બરાબર? અને આ બાજુ આપણી જોડે બીજું બળ હતું mv²/r. આ રીતની કન્ડિશન થઈ ગઈ. બોલો, હા તો અહીંયા તમે જોઈ શકો છો ઉર્ધ્વ સમતલે mg cos θ ને સમતોલે છે, બરાબર? તો F = mg sin θ થાય. ઓકે, ચલો તો અહીંયા તમે લખશો F = શું લખી શકાશે? mg sin θ. ચલો m બરાબર આપણને આપે છે 100, g બરાબર 10 અને sin 45 લખી શકું કે ના લખી શકું? કારણ કે ટોટલ એંગલ કેટલો આપેલો છે? 90. 90 નો અડધો થશે 45. 45 બરાબર શું લખાશે? 1/√2.
ચલો આનો હિસાબ કરી નાખો કેટલો આવે છે 1/2 ઇઝ ઇક્વલ ગુણ્યા 1000 એટલે 707 સમથિંગ આવે છે 1 આટલા ન્યૂટન ચલો ખ્યાલ આવી ગયો ઓકે ચલો હવે સી જુઓ સી પાસે સાયકલ સવાર હોય ત્યારે સી ની આગળ અને બિંદુ સી ની પાછળ હોય ત્યારે ઘર્ષણ બળ શોધો ચલો હવે એ વિચારજો કે તમે આ સ્થાન પર હો બરાબર આ સ્થાન પર અને આ સ્થાન પર હું અહીંયા આગળ કીધું હતું આ સી ની આગળ છે સી ની આગળ આ સ્થાન અને આ સ્થાન છે એ સી ની પાછળ છે ચલો એનો વિચાર કરો શું થાય એ વખતે સી ની આગળ અને સી ની પાછળ જો આપણે વિચાર કરવા જઈએ તો શું થશે પાવર ગયો છે પણ આપણે અહીં પેલું ઇન્વર્ટર ચાલે છે એટલે વાંધો નથી ચલો આ સ્થાને હોય ત્યારે શું થાય એમ તમે આ બિંદુએ છો હવે ક્લિયર ચલો એ વખતે શું થશે તેની આગળ હોય ત્યારે કઈ કઈ તરફ લઈશું બહારની તરફ કેન્દ્રની તરફ કેન્દ્ર બહારની તરફ બરાબર તો આ દિશામાં તમારું કેન્દ્ર ત્યાગી બળ થઈ જશે અહીંયા આગળ mv²/r અને એ દિશામાં તમારી જોડે નોર્મલ ફોર્સ આ દિશામાં આગળ આવશે તમારી જોડે mg બરાબર ચલો અને અહીંયા આગળ આ તમારો થીટા થઈ જશે બરાબર આ થીટા તો આ તમારો થઈ જશે mg cos થીટા બરાબર અને અહીંયા આગળ આ ઘર્ષણ બળ જે લાગ્યું એ તમારું f અને f બરાબર લખાશે mg sin થીટા બરાબર હવે તમે આગળ લખશો f μ n લખાશે n બરાબર શું થશે તો n mv²/r mg cos થીટા થાય આ કિસ્સા માટે ઓકે તો હવે અહીંયા કે તમે લખશો કે n mv²/r mg cos થીટા therefore n લખાશે mg cos થીટા mv²/r થાય એ વેલ્યુ પાછા ઇનપુટ કરવાની સમજ પડે છે ચલો f μ કે લખશો તમે mg mv²/r આ રીતનું તમારું જોડે સૂત્ર બને હવે આ કિંમત તમારે શોધવાની થાય બરાબર હવે μ અહીં આપેલો છે કે નહીં જોઈ લો μ અહીં આપેલો છે μ અહીં કોઈ જગ્યાએ લખ્યો નથી બરાબર રેડિયસ g બરાબર લેવાનું બરાબર મૂલ્ય શોધવાના છે તો 22 મોડ 22 માં આટલાની અંદર આપણે મૂલ્ય શોધવાના છે એટલે mg sin θ μs n f બરાબર તમારી જોડે આટલો આવે છે તો n ની વેલ્યુ 682 આવે છે પહેલામાં બરાબર હવે f બરાબર અહીંયા આગળ આપણી જોડે f બરાબર mg sin θ થઈ જાય ને આ બાજુના કિસ્સા માટે mg sin θ બરાબર ચલો f લખ્યું આપણે μ n બરાબર આ વેલ્યુ પુટ કરી તો μ શોધવાનું રહે તો μ કઈ રીતે લાવીશું હવે 707 આવ્યું આપણી જોડે આ બરાબર n ની કિંમત આપણે શોધી લો આ n બરાબર n ની કિંમત શોધીને પછી એના પરથી આપણે લઈએ બરાબર μs mg μs n ઓકે ચલો આની અંદર આપણે કિંમત મૂકીએ એકવાર શું થાય છે જોઈએ f પણ μ ની કિંમત તોય પાછી મૂકવી પડશે આપણે μ ની કિંમત વગર તો ચાલશે નહીં μ કેવી રીતે લાવીશું બોલો mg sin θ mg cos θ mv² આપણી જોડે n ની વેલ્યુ આવશે બરાબર n આપણે કેટલો થાય છે જોઈ લઈએ પહેલા બરાબર દાખલો આપણે લંબન 682 જ આવે છે પણ
લંબન લંબન છે કે કયું છે જોઈ લો. ફાઇન્ડ ધ નોર્મલ ફોર્સ બિટવીન રોડ. ઓકે, એ નોર્મલ ફોર્સ શોધવાનું છે, ઘર્ષણ બળ નથી શોધવાનું. મારી ભૂલ છે રકમમાં સુધારી લેજો. આપણે શું શોધવાનું છે? લંબન. ઘર્ષણ બળની સ્થાને લખી દોજો, કારણ કે ઘર્ષણ બળ શોધવું હોય તો શું કરવું પડશે? મારે મ્યુ જોશે. આના પરથી મ્યુ શોધવો પડે, એ શોધી શકો તમે. એફ આવ્યું, એફ બરાબર આ વેલ્યુ આવી આપે. એફ બરાબર તમે લખી શકો મ્યુ એસ એન. તો એન ની વેલ્યુ ફાઇન્ડ કરી દઈએ. એફ ની વેલ્યુ તમારી જોડે આવી ગઈ છે, બંનેનો ગુણોત્તર લો તો તમને મ્યુ મળી જાય. બરાબર? ચલો, તો એ વખતે તમારે આ ઘર્ષણ બળ જે લખ્યું છે ને સી ની અંદર, એના સ્થાને તમે લખી દો શું? લંબબળ લખજો. લંબબળ. ચલો, સોરી મારી ભૂલ છે. બરાબર? ચલો, આ નથી શોધવાનું આપણે, આ કિસ્સા માટે આ શોધીએ. તો હવે આ ઘટક થયો, તમે અહીં ઘટક લખશો તો ચાલશે, mg sin થીટા. આ જે તમારો f છે, આને કન્સિડર નથી કરવાનું અત્યારે, આપણે આ બેને કન્સિડર કરી ચાલીએ. તો શું લખાશે? mg cos theta is equal to mv square by r plus n લખાશે. therefore n is equal to શું લખાશે? mg cos theta minus mv square by r. આ ક્યારે? જ્યારે આ n ક્યારનો શોધ્યો આપણે? c ની આગળ. આ છે c ની આગળ નું લંબબળ. ક્લિયર? આવાનું કેલ્ક્યુલેશન કરવાનું રહ્યું. એ જ રીતે બીજા કિસ્સા માટે તમે c થી આગળ આવ્યા. c થી આગળ આવ્યા એટલે શું થશે? mg ની દિશા ઉલટાઈ જશે. એટલે અહીંયા આગળ તમારી જોડે થશે શું? તો mg cos theta is equal to mv square, અથવા તો તમે ડાયરેક્ટ આનું ઉલટું કરી નાખો. n બરાબર શું લખી શકાશે? mg cos theta plus mv square by r. કારણ કે આ ઉલટાઈ જશે. કયું બળ? કેન્દ્ર ધ્યાન આ બાજુ આવશે, mg તરફ, mg cos theta તરફ આવી જશે. ક્લિયર? જે રીતે અહીંયા આગળથી તમે ગયા, બરાબર? તો આ લંબબળ એકલું થશે ને આ mv square આ બાજુ આવી જશે, mv square by r. ક્યારે? c ની આગળ. ક્લિયર? ચલો, તો હવે કિંમત અહીંયા આગળ મૂકીને આવે કિંમત લઈએ આપણે. તો અહીંયા આગળ આનો જવાબ લખશો તમે કે c ની આગળ. ચલો, m કેટલા છે? 100. g બરાબર 10. આના બરાબર 1/√2 માઈનસ અહીંયા આવશે 100 ગુણ્યા v એટલે 25 થશે ભાગ્યા 100. ચલો, આનું રૂટ કાઢ્યા પછી કેટલું આવે છે? આનો જવાબ 682 સમથિંગ આવે છે ને? હેલો, કોઈ આવ્યું હોય તો કહેતા રહેજો મને. કયો? પહેલાનો? આગળનો 707. ઓકે, ચલો, આ 707. 707. ચલો, આ બાજુ અહીં આગળ 100 ગુણ્યા 10. આ 707 આવે. આ હા 707 અને આ કઈક 682 જેવું આવે છે, જોઈ લો. 82 સમથિંગ આટલા ન્યૂટન. ચલો, આ તમારો સી થયો. હા, બરાબર. ચલો, હવે એવી ઝડપ શોધો કે જેથી કરીને સાયકલ સવાર આપેલ માર્ગે અચળ ઝડપથી, બરાબર, દૂર ફેંકાયા વગર એટલે હવામાં ઉડવો ના જોઈએ, એવી ઝડપ આપણે શોધવી. ચલો, એની માટે શું કરીશું? આ બે સમજ પડી ગઈ ને? આ બે વસ્તુમાં એકમાં પ્લસ આવે એકમાં માઇનસ એ ખબર પડી જાય છે ને? કોઈને કન્ફ્યુઝન નહીં ને? તમે c થી આગળ આ બાજુ આવશે ને એ વખતે કેન્દ્ર ત્યાગી બળ પેલી બાજુ હશે, અને c થી આ બાજુ આવશે એટલે કેન્દ્ર ત્યાગી બળ આ બાજુ આવશે. સમજ પડી? અહીં લખજો, તમને એવું લાગે ને તો અહીંયા આગળ તમે લખશો કે આ કિસ્સામાં mb સ્ક્વેર r અને n એક જ દિશામાં છે, હોય છે. ક્લિયર? કયા કિસ્સાની અંદર? c થી આગળના કિસ્સામાં. c થી એટલે પાછળ આવે, બરાબર? અને આગળમાં શું થશે? c ની આગળ, બરાબર? આ c ની પાછળ છે, મારી ભૂલ છે. c ની પાછળ, બરાબર? c ની પાછળના કિસ્સામાં, આ કિસ્સામાં mb સ્ક્વેર બાય r એટલે કેન્દ્ર ત્યાગી બળ અને n વિરુદ્ધ છે, વિરુદ્ધ
દિશામાં બોલો હવે કોઈ કન્ફ્યુઝન નહીં રહે બરાબર આ બંને વસ્તુ મેં લખી દીધી ઓકે એટલે તમે જ્યારે જ્યારે ગણો તો તમને અંદાજ આવી જાય ચલો છેલ્લા દાખલામાં શું કરીશું હવે લાસ્ટમાં સૌથી મેક્સિમમ રિસ્ક ક્યાં છે પડી જવાની શક્યતા કઈ જગ્યાએ હોય સી બિંદુ પર છે તમે હવામાં ઉડો કન્ડિશન કઈ સી બિંદુ પાસે બરાબર તો આપણે એવું ધારીએ કે ધારો કે બિંદુ સી પાસે n બરાબર 0 છે લગભગ 0 થઈ ગયું એટલે તમારી મહત્તમ ઝડપ મળી જશે કે આટલી ઝડપેથી ઓછી સહેજ ઓછી જસ્ટ એટલી ઝડપથી ઓછી રાખવી પડે મહત્તમ આટલી હોઈ શકે બરાબર તો એ સી બિંદુ પાસે જો તમે 0 કરી દો આ બિંદુ પાસે તમે 0 કરી દો તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીં અધો દિશામાં તમારે જશે mg આ બાજુનો ઘટક કયો થયો આ થીટા થયો આ થીટા બનશે થીટા બનવાનો આ ઘટક થઈ ગયો તમારી જોડે સમજ પડશે ને આ બિંદુએ આપણે છીએ અને અહીં આગળથી આપણે એવું વિચારી જાય કે આ થીટા તો આ પણ થીટા આ mg તો આ ઘટક થયો તમારો mg cos થીટા બરાબર ચલો આ દિશાની અંદર ખાલી આપણે લઈશું mv²/r ક્લિયર આટલી વસ્તુ તો આ બે એકબીજાને સમતોલતા હોવા જોઈએ ક્લિયર તો અહીંયા તમે લખશો n છે તેથી fbd નો ઉપયોગ કરો શું લખાશે mv²/r mg cos થીટા થાય mm કેન્સલ થશે rg cos થીટા રૂટ લઈ લો r 100 ગુણ્યા 10 ગુણ્યા 1/√2 લાવી દો જવાબ ચલો ઓકે હવે અહીંયા આગળ જુઓ અહીં સવાલની અંદર મારે ઝડપ નથી શોધવાની આપણે બરાબર આની અંદર તમારે એવું શોધવાનું હતું એવો ઘર્ષણાંક શોધો અહીંયા આગળ આ બિંદુ પાસે સી બિંદુ પાસે તમે એવો ઘર્ષણાંક શોધો કે જેથી કરીને અચળ વેગથી ગતિ કરે એવો પ્રશ્ન છે મારી લખવામાં થોડી ભૂલ છે ફરીવાર બી પ્રશ્ન ફરીવાર લખજો આ કાઢી નાખજો બરાબર ઝડપ તો તમને બધા નાના પરથી શોધતા આવડી જશે પણ એવું આપણને પૂછ્યું છે કે આપેલ રસ્તા માટે ઘર્ષણાંક ન્યુની એવી કિંમત શોધો કે જેથી સાયકલ સવાર નિયમિત ઝડપથી ગતિ કરે ચલો હવે ફરી વાર જોઈ લો આપણે સી બિંદુનો જ વિચાર કરીએ છીએ બરાબર ચલો આ બિંદુ આગળ આપણે બરાબર તો અધો દિશામાં આપણી જોડે અહીંયા આગળથી ફરી પાછો થીટા લઈશું આપણે આ પણ થીટા લઈશું આ થશે mg આ ડાયરેક્શનમાં આવશે mg cos થીટા એને લંબ રૂપે થશે mg sin થીટા આ જે ઘટક થશે તમારો f થશે આ બાજુ બે બળો લાગશે આપણી જોડે કયા કયા mv²/r હા હવે તમારી જોડે આની કિંમત હતી તમારા આગળ દાખલામાં જુઓ f mg sin થીટા આપણે લીધું હતું યાદ કરી લો એ કંઈક 700 સમથિંગ આવતું હતું લખી દઈએ આપણે ફરી વાર 1/√2 આનો જવાબ કેટલો આવે છે
707 બરાબર. આ 707 આવ્યું. આને ઇક્વેશન નંબર 1 આપણી જોડે છે. હવે આ બેનો આ ત્રણનો ઉપયોગ કરો n mv² અને mg cos θ. તો n is equal to mg cos θ minus mv² by r. ચલો આનો જવાબ n કેટલો આવ્યો છે? mg cos θ એનો જ આવશે ને 707 ઓછા અહીંયા આગળ કેન્સલ એટલે 25 કેટલા આવશે? 6 એવું કંઈક આવે ને આટલા ન્યૂટન 682 આવે છે. 682 આ n આવી ગયો. તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણી જોડે તમને ખબર છે કે f upon n f is equal to mu s n આ સૂત્ર છે ને mu n. તો mu બરાબર શું લખાશે? f upon n થશે. 707 ભાગ્યા 682 કરો 1 point something આવશે. ચલો કેટલો આવે છે? 1.036 1.036 બસ આટલો જવાબ આવે. રેડી? પેલી દાખલાની રકમ છે એ v શોધી શકાય કશું નહીં, પણ v નો કોઈ મીનિંગ નથી. તો સમજાવે v તો આપણને આપેલી છે ઝડપ તો આમ તો બરાબર એટલી નિયમિત ઝડપે જ ગતિ કરે છે. તો પછી શોધવાનો મીનિંગ ના રહે. બરાબર? બાકી ઝડપ તો અચળ છે જ, ઓલરેડી અચળ છે. કારણ કે અચળ હોય તો નહીં આપણે ઘર્ષણ બળ 0 લઈને 0 લઈએ. બરાબર? મેં કદાચ સવાલ મેં ગુજરાતી ઉલટું કરી નાખ્યું. બરાબર? રેડી? ખબર પડી ગઈ? ચલો આ દાખલા આખા બેઠા બેઠા ના પૂછાય. આ દાખલાની અંદરથી કોઈ એક પોર્શન આવશે તમારી જોડે. બરાબર? જ્યારે તમે પરીક્ષા આપશો JEE નીટની ત્યારે એક પોર્શન આવ્યો હશે કે આ રીતની પરિસ્થિતિ છે તો એમાં તમારું લોજિક એ વખતે તમે યાદ રાખજો કઈ જગ્યાએ ઘર્ષણ બળ ગણાય, કઈ જગ્યાએ ના ગણાય, વત્તા કઈ જગ્યાએ તમે કેન્દ્ર ત્યાગી બળ બહારની તરફ લો છો, કઈ જગ્યાએ તમે કેન્દ્ર ત્યાગી બળ અંદરની તરફ લો છો. આ બધી વસ્તુનો તમે ખ્યાલ રાખશો તો તમને આરામથી આવા દાખલા સોલ્વ કરશો. આવા દાખલા હશે. બરાબર? ક્લિયર? ચલો ઓકે. 23મો દાખલો. હા મને યાદ કરાવજો 5-10 મિનિટ પછી જ. બરાબર? કારણ કે મારે તમને એક નવું ચેપ્ટર ચલાવવાનું છે એની અંદર ફરી પાછું એક વસ્તુ એ બધી વસ્તુ મારે તમને કહેવાની છે. ચેપ્ટર આપણે ચલાવીશું દોલનો. બરાબર? કેટલા વાગે છે? કેટલો ટાઈમ રહ્યો છે? અડધો કલાક જેવું છે. કેટલી મિનિટ વાર છે? જો અડધો કલાક છે. સારું ચલો થોડુંક તમને બેઝિક પૂછી લઉં તો તમને આવડતું હશે. મારે એટલી બધી તકલીફ નહીં પડે તો 5-1 મિનિટમાં 5-10 મિનિટમાં કામ પતાવી દઈએ. જેટલું તમને આવડે એટલું મને ફટાફટ પહોંચો હો. બધા ધ્યાન રાખજો. મે બી આપણે રૂબરૂ થઈશું તે વખતે ફરી આપણને મજા આવશે. બરાબર? ચલો આવર્તકાળ એટલે શું? આવર્તકાળ કોઈને ખ્યાલ કરો? આવર્તકાળ હા તો બાકીના બધાને ખ્યાલ પડશે કે આવર્તકાળનો મીનિંગ થાય એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયા આગળથી એક વ્યક્તિ સ્ટાર્ટ કરે છે ચાલવાનું, ચાલતો ચાલતો અહીંયા આગળ ગયો, અહીંથી આગળ આવ્યો, અહીંથી આગળ આવ્યો અને અહીંયા આગળ પાછો આવે તો એક દોલન થાય. ઓકે ક્લિયર? તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ કહે છે આપણે. બરાબર? હવે તમે થોડુંક એક વિચાર કરજો. દાખલા તરીકે એક દોરી મેં બાંધી છે, આ દોરી, અને દોરીની ઉપરથી આમ ટપલી મારું તો અંદર શું ઉત્પન્ન થાય? દોલન. બરાબર? અને દોલન તમે 8મા 9માં ભણતા હશો. આ રીતનું દોલન થાય. યાદ કરી લો. આ તમે જસ્ટ એક જ બતાવ્યું. ઉપરના ભાગને શું કહેવાય? ટેકરા જેવા ભાગને શું કહીએ છીએ આપણે? ના, શૃંગ. અને ખાડા જેવા ભાગને આપણે શું કહીએ છીએ? ગળ. બરાબર? એની દોરીના જે આ દોરી શૂન્ય સ્થાન પર છે, આ મધ્યમાન સ્થાન કહેવાય. આ દોરીનું મધ્યમાન સ્થાન કહેવાય. મધ્યમાન સ્થાનથી કોઈ પણ એક દિશામાં કાપેલું મહત્તમ સ્થાનાંતર એને કંપ વિસ્તાર કહેવાય. શું કહીશું? એની બીજી વ્યાખ્યા. એક આવર્તકાળ તમને બધાને ખ્યાલ છે ને? ભાઈ બાકીના બધા ધ્યાન રાખજો કારણ કે આના પરથી મારે સૂત્ર તૈયાર કરવાના છે. એ સૂત્ર પરથી તમારે આગળ વધવાનું છે. અને જે કંઈ મેં પેલું sin θ વાળું 90 π/2 માંથી બાદ થાય ત્યારે શું થાય? એ બધી વસ્તુ થાય ને બધી રેડી રાખજો. નેક્સ્ટ જ્યારે આપણે લેક્ચર આવે ને એ વખતે બધું રેડી રાખજો કારણ કે આના પરથી મારે આગળ વધવાનું છે.
અહીંયા એક ઇક્વેશન હું તમને તારીને બતાવું છું. એ ઇક્વેશન ની અંદર આપણે એનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. આવું કંઈક મેં લખાયેલું છે, યાદ કરજો. sin 90 + θ હોય તો શું થાય? યાદ છે? લખાયું છે ને? cos θ થશે, બરાબર? ક્લિયર? અને cos પ્લસ એટલા માટે છે કે બીજા ચરણમાં હતું ને પ્લસ, બીજા ચરણમાં sin પ્લસ આવું બધું લખાયેલું છે. મેં યાદ છે ને? કે નથી લખાયું? બધી નોટ્સ મેં તમને કીધી કે આ નોટ્સ બધી રાખજો, બરાબર? ચલો, એના વિશે હવે બધાનો ઉપયોગ આપણે કરવાનો છે. બધા દિવ્યાસ્ત્ર આપણે ભેગા કરેલા છે, યાદ રાખજો. એનો ઉપયોગ કરવાનો છે આપણે. હવે અહીંયા કે મેં તમને કીધું કે એના મધ્યમાન સ્થાનથી કોઈ પણ દિશાના મહત્તમ સ્થાનાંતરને શું કહેવાય? કંપ વિસ્તાર કહેવાય. શું કહેશે ને? કંપ વિસ્તાર, જેને a વડે દર્શાવીએ છીએ. કંપ વિસ્તારને ઇંગ્લિશમાં કહેવાય એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ નો પહેલો અક્ષર જે છે એના પરથી લઈએ છીએ આપણે. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? ચલો, હવે તમે અહીંયા આગળ જુઓ. આ બે વસ્તુ છે, એક શૃંગ કહેવાય, ગર્ત કહેવાય. અહીંયા આગળથી આ એક શૃંગ બને ને એક ગર્ત. ક્રમિક શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર એને લેમ્બડા કહેવાય. આવું કંઈ મળી ગયેલા છો તમે? તરંગ લંબાઈ લેમ્બડા. તો તરંગ લંબાઈ લેમ્બડા એટલે શું? તો એક શૃંગ અને એક ગર્ત બને. એક શૃંગ અને એક ગર્ત એટલે અહીંયા આગળથી તમે જોઈ શકો કે અડધો ચક્ર થયું ને બીજું અડધું ચક્ર થયું, એટલે પૂર્ણ ચક્ર થયું. એનો મતલબ એ થયો કે ટી આવર્તકાળ જો હોય એટલે ટી સમયની અંદર કણમાં સ્થાનાંતર કેટલું થયું? તો લેમ્બડા જેટલું થયું એવું કહેવાય. લેમ્બડા જેટલું એનું સ્થાન છે એવું કહી શકાય. તો લેમ્બડા કહી શકો તમે, બરાબર? હવે આ પણ થોડુંક સમજ લોજિકલ વસ્તુ છે, હું તમને સમજાવવા માંગુ છું કે દાખલા તરીકે તમે અહીંયા આગળ છો, જો આ બંને ભાગ જે છે, આ ઉપરનો અડધો ભાગ ને અડધો ભાગ, આ અડધો ભાગ મેં લીધો અને નીચેનો અડધો ભાગ, એને બેવને જોઈન્ટ કરો એટલે શું બને? એક વર્તુળ બને. ઓકે, ચલો, એનો મતલબ કે આ બંને ભાગને ભેગા કરી એટલે આપણને એક વર્તુળ મળે છે. એક વર્તુળ હું દોરી દઉં છું આ રીતે. વર્તુળના 4 ભાગ પાડું, બરાબર? અહીંયા આગળથી 5 પાવ એટલે એક આવર્તકાળ થાય. એક દોરી પૂર્ણ કરીશ એટલે એક આવર્તકાળ થાય છે. તમને બધાને ખબર, એટલે કે સમય તમારો t બરાબર t જેટલો, કેપિટલ T છે. અંતર કેટલું થયું તમારું? તો લેમ્બડા જેટલું થાય. કારણ કે આ ઉપરનો શૃંગ અને આ નીચેનો ગર્ત એ ભેગા કરેલા છે. આ ઉપરનો શૃંગ બતાવે છે, આ શૃંગ છે, અને આ ભાગ જે છે એ ગર્ત છે. એ બેને ભેગા કરીને આ સર્કલ બનાવ્યું છે. તો એનો મતલબ એ થયો અંતર બરાબર જો લખવા જઈએ તો d બરાબર લેમ્બડા થાય. ઓકે, હવે ઝડપની વ્યાખ્યા બોલો. ઝડપ બરાબર શું લખાય? ઝડપ v બરાબર લખાય અંતર ભાગ્યા સમય. ક્લિયર? ચલો, અંતર કેટલું થયું? લેમ્બડા. સમય કેટલો થયો? t જેટલો. અને 1/t એટલે શું લખાય? આવૃત્તિ. યાદ કરો, આવર્તકાળ અને આવૃત્તિનો સંબંધ 1/t એટલે કે આવૃત્તિ કહેવાય ને. આવૃત્તિને આપણે ન્યુ વડે દર્શાવીએ છીએ, ન્યુ લેમ્બડા. તો v = ન્યુ લેમ્બડા. એક આ સૂત્ર તમારી જોડે રેડી થઈ જાય મગજમાં. જ્યાં જ્યાં હું v લખું તો v બરાબર લખી શકાય ન્યુ લેમ્બડા. આમાં કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. ચલો, હવે એક બીજો શબ્દ તમે જાણો છો, ઓમેગા. ઓમેગા બરાબર લખાય કોણીય ઝડપ. કોઈને ડાઉટ હોય તો મને પૂછી લો. કોણીય ઝડપ બરાબર લખાય કોણીય